મહામંથનમાં બીજો મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે અને તમને મને સૌ કોઈને સ્પર્શે છે. એક સામાન્ય વ્યક્તિ આખો દિવસ કાળી મજૂરી કરી અને ટેક્સ ભરે છે કે પ્રાથમિક સુવિધાઓ મળી રહે, રોડ, રસ્તા, ડ્રેનેજ, આ બધી જ વસ્તુઓ, એવા કોઈ ક્યાંય પણ તકલીફ ન થાય એ વાતને લઈને હવે એક વ્યક્તિ ઓફિસ જવા માટે નીકળે અને તૂટેલા રસ્તા, પાણી ભરાયેલા રસ્તા જો હોય તો ત્યાંના લોકોની હાલત શું, એ વ્યક્તિની હાલત શું થતી હશે? વિકાસ, આરોગ્ય અને સફાઈથી લઈ અને તમારી ફરિયાદ સુધીની તમારા વોર્ડના પ્રતિનિધિની ફરજ છે. તમારા વોર્ડના પ્રતિનિધિની એ પણ ફરજ છે કે પાણી, લાઇટ, ડ્રેનેજ કે અન્ય સમસ્યાઓનું સમાધાન થાય. તમે આ એમની ફરજોનું જો એમને એકવાર ભાન કરાવો અને એમના દ્વારા જો અભદ્ર વર્તન કરવામાં આવે તો લોકોની સામે રોષ ભરાય તો તમે આ રજૂઆત કરી છે. મહાનગર અમદાવાદના નિકોલ વિસ્તારના લોકો અને જવાબદારો કે જેઓ જવાબ આપવાના બદલે લોકો પર જ વરસી પડ્યા. ચૂંટણી નજીક આવી રહી છે એટલે ઉપરથી આવેલા ઓર્ડર અનુસાર આ વિસ્તારના પ્રતિનિધિઓએ લોકો વચ્ચે જવું પડ્યું હશે. હું ફરી એકવાર કહું છું, લોકો વચ્ચે જવું પડ્યું હશે અને પીવાના પાણીની અને પાણી ભરાવવાની સમસ્યાથી પીડાતા લોકોએ વાતની રજૂઆત કરી. લોકોએ કહ્યું કે કામ હોય તો કોર્પોરેટર ફોન પણ નથી ઉપાડતા અને ત્યારબાદ નેતાઓના વર્તનથી આ વાતચીત વધારે ઉગ્ર બની. સ્થાનિકો કહી રહ્યા છે કે પ્રજાના વિકાસના કામો છોડી કોર્પોરેટર બધા જ કામો કરે છે. નિકોલ વોર્ડને અન્યાય થાય છે. કોર્પોરેટર કે ધારાસભ્ય એ ક્યારેય નિકોલમાં નથી આવતા. ફરજિયાત ઓર્ડર આપવામાં આવ્યો અને ત્યારબાદ ધારાસભ્ય અને કોર્પોરેટર ગ્રાઉન્ડ પર આવ્યા ત્યારે લોકો રોષે ભરાયા અને પૂછ્યું કે સાહેબ, અમારું કરોડોનું બજેટ તમે ખાઈ ગયા. માત્ર મત લેવા માટે આવતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો. તૂટેલા રોડ એટલા માટે છે કે વરસાદનું પાણી જમીનમાં ઉતરે. એ જે સ્થાનિકો અને કોર્પોરેટર અને એમએલએ વચ્ચેનું જે ઘર્ષણ થયું ત્યારબાદનું એક નિવેદન સામે આવ્યું. કોર્પોરેટર જેમ કહી રહ્યા છે કે તૂટેલા રોડ એટલા માટે છે કે વરસાદનું પાણી છે એ સીધું જમીનમાં ઉતરી જાય. એમનો આવો તર્ક સાંભળી જનતાને ચિંતા પણ થતી હશે અને હસવું પણ આવતું હશે કે ભૂલ સ્વીકારવાના બદલે તમે હાસ્યાસ્પદ નિવેદન આપો છો. જો તૂટેલા રોડની સમસ્યાનો કોર્પોરેટરે સ્વીકાર પણ કર્યો છે અને એવું પણ તેમણે કહ્યું કે રસ્તાનું કામ બરોબર કરી આપીશું. જો કે એમનો આક્રોશ અને ત્યારબાદ તેમણે આ વાત સ્વીકારી છે, પરંતુ હવે સવાલ એ કે કામ ક્યારે થશે? જનપ્રતિનિધિ સામે આટલો બધો આક્રોશ કેમ? આ સવાલની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. ત્યારે અમદાવાદના નિકોલમાં તૂટેલા રોડ કે જેમને લઈને ભાજપ કોર્પોરેટર અને એમએલએ ત્યારે ત્યાં આવ્યા હતા, એમને રજૂઆત કરવામાં આવી. જો કે નિકોલ વિસ્તાર કે જ્યાં 10 દિવસ અગાઉની જ એક ફરિયાદ, પાણી પીવાનું વ્યવસ્થિત નથી આવતું, એ પણ જેમાં લોકોને બીમાર થવાનો ડર પણ સતાવી રહ્યો છે. વાતને નિવેદન પણ લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ એ રજૂઆતનો કોઈ ઉકેલ નહીં. ત્યારે આ વાતને લઈને કોર્પોરેટર, એમએલએ અને આ તરફ જનતા, તમામ લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ જ મુદ્દા કે જેના પર ચર્ચા કરવી છે આપણે. બળદેવભાઈ પટેલ, ભાજપ કોર્પોરેટર, નિકોલથી આપણી સાથે જોડાયા છે. નેતા કોંગ્રેસ સંજયભાઈ બારોટ આપણી સાથે જોડાયા છે. સ્થાનિક છે નિકોલથી આશિષભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સાથે હું અમારા દર્શક મિત્રોને પણ જણાવી દઉં કે અમે ફોન લાઈન ખોલી છે. જો તમે આ વિસ્તારથી આવતા હોય અથવા તો અન્ય વિસ્તારમાં હોવ, કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અને નેતાઓ દ્વારા નથી સાંભળવામાં આવતું તમારું, તો અહીંયા રજૂઆત કરો. એ પ્રયત્ન પણ કરવામાં આવશે. અમે તમારો અવાજ બનવાનો પણ પ્રયત્ન કરીશું. સીધા ચર્ચા આગળ વધારીએ. આશિષભાઈ, નિકોલ વિસ્તાર કેટલી સમસ્યાનો સામનો આપ કરી રહ્યા છો અને કેટલા સમયથી? નિકોલ કોર્પોરેશનમાં જ્યારથી અમદાવાદ કોર્પોરેશનમાં ગયું છે છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન. એક પણ કોર્પોરેટરે અત્યાર સુધીમાં ના તો રોડ રસ્તાનું કામ કર્યું છે, ના પીવાના પાણીની વ્યવસ્થા કરી છે, ના ડ્રેનેજ લાઈનની કોઈ વ્યવસ્થા કરી છે. છેલ્લા 1 વર્ષની અંદર તો કોર્પોરેટર કે અધિકારીઓને નથી ખબર કે એ લોકોએ કેટલી લાઈનો અંદર નાખી છે. રોડની નીચે અંડરગ્રાઉન્ડમાં કેટલી લાઈનો અંદર છે એ ખુદ કોર્પોરેટર કે અધિકારીઓને નથી ખબર. લાઈન નાખવાની, પાછું પુરાણ કરી દેવાનું, પાછું પાણી ભરાય, પાછી લાઈન નાખવાની, પાછું પુરાણ કરી દેવાનું. છેલ્લા 15 દિવસ પહેલા એક રોડ બનાવ્યો જીવનવાડી પાસે. એવડો રોડ બનાવ્યા પછી ફરીથી એવડા લોકોએ જે લાઈન છે એ ડ્રેનેજ લાઈન ફરીથી નાખવાનું ચાલુ કર્યું. આવું કેમ થાય છે? કોર્પોરેશન કે કોર્પોરેટર કે અધિકારીઓ પાસે આનું કોઈ પ્લાનિંગ જ નથી. ઓકે સંજયભાઈ, એક વાત આપને પૂછવી છે કે એક
મજબૂત વિપક્ષ પણ અહીંયા લોકોને જોઈએ છે, એ વાતનો પણ જવાબ આપો. સાથે એ પણ આપની પાસેથી જાણવું સમજવું છે કે હમણાં આશીષભાઈએ કહ્યું કે એક લાઈન નાખી દીધી, પછી યાદ આવે છે કે અહીંયા કામ બાકી રહી ગયું, ફરી એકવાર રોડ તોડવામાં આવે, ફરી એકવાર એમાં કામગીરી કરવામાં આવે, એટલે જનતા આ પરેશાનીમાંથી ઉપર જ નથી આવી શકતી. મારી દ્રષ્ટિએ બેન, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે લાજવાની જગ્યાએ ગાજી રહે છે. 30 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન એમનું, વિધાનસભા એમની, મારા ઇન્ડિયા કોલથી અડીને બિલકુલ નીકળો વોર્ડ છે. તેના મારા સ્થાનિક કોંગ્રેસના કાર્યકર વિપક્ષ સીધું તો હું ડંકાના ચોટ કહીશ કે મારા તેના સ્થાનિક આગેવાન લલસુભાઈ હોય, હરીશભાઈ પટેલ હોય, જે ગોપાલ ચોક આગળ મારી બેન વગર ચોમાસાએ ગટરો, પાણી ગંદુ જે નીકળીને જે મારી જનતા જે હેરાન થતી હતી, તેના સ્થાનિક મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે વાત સાંભળવાની જગ્યાએ જનતા ઉપર જે એમને ખરેખર જનપ્રતિનિધિ તમને ખોબા મત આપે છે, એ ચૂંટાયા પછી તમે રોડ, રસ્તા, પાણી, ગટર આપવાની જવાબદારી તમારી છે ભાઈ. લાખો રૂપિયા તમને ટેક્સ આપે છે, શું આના માટે આપે છે? આ મને લાગે છે સત્તાનો નશો ચડી ગયો છે. એનું કારણ કે તમે વિપક્ષ તરીકે રાધાબેન કીધું, હું ડંકાના ચોર સાથે કહી શકું, પુરાવા સાથે કહી શકું. ત્યાં આગળ અમે પોતે વિપક્ષના આગેવાનો સાથે ત્યાં આગળ કમિશનર સાહેબનો ઘેરાવ, તેના કાર્યકર સાથે, તેમાં મારા વિપક્ષ નેતા શહેજાદ ખાન, તમામ કોર્પોરેટર સાથે ડેપ્યુટી કમિશનર અમે આવેદન પત્ર આપ્યું. એના પર મારી જોડે પુરાવા છે. છતાં અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટીની બિનઆવડતના કારણે આજે અમદાવાદ શહેરની અંદર જ્યારે 2-3 ઇંચ વરસાદ પડે, મારી બેન રોડ ઢીચણ સુધી ભરાઈ જાય. ગોપાલ ચોક, નિકોલ એક પણ એવી ગલી નથી કે માણસ તો કેમ નીકળવું. હું તો ગોપાલ ચોક, નિકોલ નથી કહેતો, આખું અમદાવાદ શહેર તમે પૂર્વનો પટ્ટો લઈ લો, ઇન્ડિયા કોની, બાપુનગર હોય, સુવાના હોટલથી મારી કોઈ પણ જગ્યાએ તમે જો કેટલાય જગ્યાએ 147 જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. અને રોડ, રસ્તા, કદાચ વરસાદ પડે, 1 ઇંચ વરસાદ પડે, ખાડા પડે, રોડ તૂટી જાય, પણ અમારી બેન આખા ભૂવા પર માણસ સવારે ઘેરથી નીકળ્યો પાછો નહીં આવે એવી પરિસ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના રાજમાં. આખી રિક્ષાઓ ખાડા ઉતરી જાય છે, છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજી બે દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે જેતપુરથી ધર્મેન્દ્રભાઈ, ખૂબ સ્વાગત છે. શું રજૂઆત આપતી? ગોધરાથી પ્રવીણભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. પ્રવીણભાઈ, આપનું શું કહેવું? નમસ્કાર બેન. જી નમસ્કાર. ગોધરા તાલુકા નદીસર ગામથી મોટું ગામ પંચમહાલ જિલ્લાનું મારું છે. જી. મારા ગામની અંદર કાલ તંગી વાળા તમારા કોઈ હોય એમને મોકલજો. એક ગામની અંદર 10 દિવસ વરસાદ નહીં, પણ અત્યારે ચારે બાજુ ગામની અંદર એટલું બધું લોકો નળના પુલ્લા પંચાયતમાં રજૂઆત કરી કે એની સાથે તલાટીને કરી છે કે બતન કરે, પણ આ તંત્ર કોઈ સાંભળતું નથી. અત્યારે તમે કાલ સવારે મોકલજો. હું આખા ગામના રસ્તા ફેરો ચંપલ તમારે બૂટે ના પહેરે, ચંપલ ના પહેરે. અહીંયા જરા ગાડી એટલું બધું ખાડા છે, છોકરીઓ નાની જાય છે, પાણી વરસાદ પડતી કરીએ, છોકરીનો કેર બરોબર પાણી જેવા તો ખાડા છે તો ગાડી. જી પ્રવીણભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. એટલે લોકોની આ સમસ્યા છે, સામાન્ય વરસાદ અને ત્યારબાદ પણ રસ્તાઓ પર પાણીથી ભરાયેલા હોય છે. જાય તો કેવી રીતે જાય? બળદેવભાઈ આપણી સાથે જોડાયા છે, કોર્પોરેટર નિકોલ વિસ્તારના. બળદેવભાઈ, ઘણા બધા આક્ષેપો લાગ્યા છે આપના પર. આક્ષેપો પર આપ શું કહેશો? સાથે રોડ રસ્તાઓ તૂટેલા કેમ છે? આ વાત જયારે આપને પૂછવામાં આવી તો આપે એવું કહ્યું કે પાણી ઉતરી જાય એટલા માટે રોડ રસ્તા તૂટેલા છે. લોકોને આ નિવેદન બળદેવભાઈ હાસ્યાસ્પદ પણ લાગે છે અને ચિંતા પણ થાય છે આ નિવેદન પર કે અમારા કોર્પોરેટર, અમારા પ્રતિનિધિ આ પ્રકારનું નિવેદન કેમ આપે છે. આપે નિવેદન કેમ આપ્યું, એ પાછળનું સત્ય શું? રાધાબેન, જે તમે વાત કરી કે બળદેવભાઈ આવું નિવેદન આપ્યું કે રોડ પાણી ઉતરે માટે રસ્તા તોડવામાં આવે છે, એ વાત ટોટલ ખોટી છે. એવું કોઈ નિવેદન હોય તો મને સામેથી એનો બતાવજો. બળદેવભાઈ, જો આપ કહો તો અત્યારે આપની બાઇટ પ્લે કરાવું. બળદેવભાઈ, આપની અત્યારે બાઇટ પ્લે કરાવું જો આપ કહો તો. આપના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કરો બેન. ઓકે, સંભળાવી દો એકવાર સંભળાવી દઈએ. એમનું નિવેદન શું હતું? બળદેવભાઈ, આપનું નિવેદન સાંભળજો આપ. તૂટી ગયા છે, બરોબર છે, એ સારી વાત છે, પરંતુ એ વરસાદના પાણીના નિકાલ માટેનું સારું કામ કર્યું છે. ઘણી વખત એવો પ્રશ્નો થતા હોય છે કે ભાઈ તમે ચોમાસામાં જ કેમ કામ કર્યું, કે તમે તમને આવું મગજમાં ના આવે કે ચોમાસું આવે છે અને તમે આજે રોડ ખોદી નાખો છો. 100% તમારી વાત સાચી છે. જો હું ચોમાસા પછી જો આજે 32 કરોડના 28 કરોડના ખર્ચે જો ડ્રેનેજ લાઈન વરસાદ સ્ટ્રોંગ વોટરને નાખવા જાઉં તો મારે અગાઉ એક ચોમાસાની રાહ જોવી પણ પબ્લિક વધુ હેરાન થાય.
પરંતુ આ ચાલુ ચોમાસામાં અમે એનું ખોદકામ કરાવ્યું છે એના કારણે, કારણ કે મારે 2 મહિનાની અંદર આ બધું પાણી, નેચરલ પાણી જયારે નીચે ઉતરી જાય ત્યારે મારે એના 2 મહિનાની અંદર બધા જે રોડ તોડ્યા છે તમામ રોડ 12 થી 15 રોડ અમારે કરીને આપવાના છે. એ હું તમને પ્રોમિસ આપું છું. એ વાતનું તમે પ્રોમિસ આપ્યું કે રોડ સીધા કરાવી દેશું, પરંતુ આપે કહ્યું કે પાણી ઉતરી જાય એટલા માટે આ રોડ રસ્તા તૂટેલા છે. બળદેવભાઈ, આપનું જ આ નિવેદન છે. પાણી નીકળી જાય ચોમાસા પછી આ રોડ બનાવવાના છે એવી વાત થયેલી છે. મેં એટલા માટે રોડ ખોદાવ્યા કે 32 કરોડનું જે ટેન્ડર હતું એ ચોમાસા અગાઉ શરૂઆત કરાઈ, જેનું કારણ કે ચોમાસા પછી જો આ કામ ચાલુ કર્યા તો એ ચોમાસાની મારે રાહ જોવી પડે, કારણ કે જ્યાં સુધી જમીન સેટલમેન્ટ ના થાય ત્યાં સુધી ભૂવા પડે. એટલે અમે ચોમાસા અગાઉ આ કામ ચાલુ કર્યું હતું, અગાઉના ચોમાસા સુધી રાહ ના જોવી પડે, કારણ કે કુદરતી પાણી સિવાય આટલા 12 ફૂટ 10 ફૂટ ખોદકામ થયું હોય ત્યાં ક્યારે રોડ બનાવવામાં આવતા નથી, ભૂવા પડતા હોય છે, પછી ખોટી ચર્ચાઓ થતી હોય છે. એટલા માટે અમે ચોમાસા પછીની જગ્યાએ ચાલુ ચોમાસામાં જ આ સ્ટ્રોંગ વોટર નાખવાનું આયોજન કર્યું હતું. બાકી એવું કોઈ નિવેદન નથી કર્યું કે ચોમાસાનું પાણી જમીનમાં ઉતરવા માટેનું એવું કોઈ સ્પષ્ટ કહ્યું નથી. પાણી ચોમાસા ગયા પછી અમારા રોડના કામ હાથમાં લેવાના છે અને અગાઉના 2 મહિનાની અંદર લગભગ 15 રોડ જેટલા અમારે જે રોડ તોડ્યા છે એ બધા જ રોડ બનાવવાના છે. ઓકે, એટલે આપે વાતને બિરદાવી કે સારું થયું છે, આ રોડ તૂટેલા છે એટલે પાણી ઉતરી રહ્યું છે, એ વાતને લઈને આપને પૂછતી હતી. નિકોલથી રાકેશભાઈ આપણી સાથે જોડાયા છે. રાકેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. શું કહેવું? રાધાબેન, મારું એવું કહેવાનું છે કે અધિકારીઓને જવાબદારી નક્કી કરવી પડે. જો અધિકારીઓને જવાબદારી નક્કી નહીં કરવામાં આવે તો કોઈ કામ નહીં કરે. સરકારે જયારે પગાર વધાર્યો ત્યારે એમ માન્યું હતું કે આ લોકો એમના કામમાં ધ્યાન આપશે, પણ આજે એવું બની રહ્યું છે કે એ લોકો એ વધારાના પૈસાથી બીજા ધંધામાં લાગી ગયા છે અને મેઇન જે કામ છે એનાથી એ લોકો અલગ થઈ રહ્યા છે. તો જવાબદારી નક્કી કરવામાં આવે. રાજકોટથી ગોવિંદભાઈ આપણી સાથે જોડાયા છે. ગોવિંદભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. આપની શું રજૂઆત? નમસ્કાર બેન, રાજકોટથી ગોવિંદભાઈ પટેલ બોલું બેન. જી નમસ્કાર. બેન, ખાલી આ નિકોલ પૂરતી વાત નથી. અત્યારે દરેક શહેરની અંદર તમે જોવો તો રોડ રસ્તાના કામ, ખોદકામ ચાલુ જ હોય અને દરેક રોડ રસ્તા આજે કોઈ પણ નવું વાહન લીધું હોય તો જ્યાં સોમાવું પૂરું થાય એ પહેલા તો જાણે વર્ષ 2-3 વર્ષ પહેલા લીધું હોય ને એવી હાલતના રોડ રસ્તા છે. અને આ લોકો ખાલી મત લેવા આવે ને ત્યારે જ એમ કે અમે તમારી દરેક સમસ્યા છે એ અમે દૂર કરશું, અમને મત આપો. એટલે અમે એ લોકોને કોબલે ધોબલે મત અપાવ્યા છે, આપ્યા પણ છે, પણ આ લોકો કોઈ પણ અમારી નાના માણસોની હોય કે કોઈ પણ વાહન ચાલકોની સમસ્યાનો હલ લાવતા નથી. બિલકુલ ગોવિંદભાઈ, આ સમસ્યા તમામ જગ્યા પરની છે. નિકોલથી આપણી સાથે હનીશભાઈ જોડાયા છે. હનીશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. શું રજૂઆત? નિકોલની શું પરિસ્થિતિ? નિકોલમાં જે ઘટના વારંવાર ઘટે છે એના માટે મારો પ્રશ્ન છે કે આના માટે કોઈ જવાબદારી ફિક્સ કરવામાં આવશે અધિકારીની અથવા કોર્પોરેટરશ્રીની? કારણ કે કોર્પોરેટરશ્રી જે રીતના ગઈકાલે નિકોલમાં ઘટના બની, ધારાસભ્યશ્રીને સાથે લઈને આવ્યા હતા, ધારાસભ્યશ્રી વારંવાર ધક્કા મારે છે પણ કોર્પોરેટરશ્રી હટતા નથી ત્યાંથી. એક જાણે મૂળ બનાવીને આવ્યા હોય કે આજે મારે લડત જ લડી લેવી છે પ્રજાની સામે, બીજી વખત વોટ આપે કે ના આપે, પણ જે 5 વર્ષમાં વોટ લીધા છે ને પેલા એ જવાબદારી પૂરી એમને કરવાની છે કે નહીં એ પ્રશ્ન છે મારો. ઓકે, એટલે આ 5 વર્ષની જે જવાબદારી આપી છે, જે વિશ્વાસની સાથે લોકોએ તમને સત્તાના સિંહાસન પર બેસાડ્યા છે અથવા તો જે કામ માટે તમને પસંદ કર્યા છે, શું એ કામ તમે કરશો કે પછી લોકો સાથે આવી રીતે વાતચીત, આવી રીતે ઉગ્ર થઈ જશો? આશીષભાઈ, એક સવાલ એ કે હમણાં થોડા સમય પહેલાની એ વાત છે, નિકોલમાં પીવાનું પાણી પણ યોગ્ય નથી આવી રહ્યું. પીવાના પાણીને લઈને પણ લોકોને સમસ્યા સતાવી રહી છે કે જો આટલું ગંદુ પાણી ડ્રેનેજનું અને પીવાનું પાણી મિક્સ થઈને આવશે તો આરોગ્યની સાથે ઘણી બધી એ વાત થઈ જશે. તો એને લઈને શું રજૂઆત કરવામાં આવી હતી? એનો કેટલા સમય પછી નિકાલ આવ્યો છે? રોડ રસ્તાઓને લઈને આપે જયારે આ વિડીયો સામે આવ્યો છે, આપણે રજૂઆત કરી તો પછી એની સમસ્યાનું નિવારણ અથવા તો ત્યાં ગામનો નેતા અથવા તો જવાબદાર વ્યક્તિએ શું આપને વાત કરી? કોઈ આ વસ્તુની જવાબદારી સ્વીકારતા નથી. આ બાબતે ઘણી વખત રજૂઆત કરેલી છે. ગટર અને પીવાના પાણીની લાઈન હાલની તારીખમાં મિક્સ થઈને જ આવે છે. આ બાબતે અનેક વખત અધિકારીઓને પણ રજૂઆત કરેલી છે અને જયારે કોર્પોરેટરો આવી રીતે રાઉન્ડમાં નીકળવાનું ચાલુ થયું છે તો લોકો જાગૃત થઈને અને જે ગઈકાલે જે ઘટના બની પણ નેતાજી છે લાજવાને બદલે ગાયજા હોય એવી પરિસ્થિતિ થઈ છે
આભાર માનજો પ્રજાનો કે ગઈકાલે તમને માર્યા નહીં, ભવિષ્યમાં કદાચ કોઈ મારે એ પહેલા તમે સુધરી જાજો. આ મારી એક ચેતવણી છે. ઓકે બળદેવભાઈ, અહીંયા લોકો એ પણ કહી રહ્યા છે, નિકોલમાં એ પણ સમસ્યા છે કે ડ્રેનેજનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈને આવે છે. લોકોની આરોગ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે. એ પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે? કારણ કે હમણાં આશીષભાઈએ કીધું આ સવાલનો હજુ સુધી જવાબ નિરાકરણ નથી આવ્યું, તો એ ક્યારે આવશે એને લઈને આપ શું ખાતરી આપો છો? એક મહિના લગભગ ગયા મહિનાની 22 તારીખ સુધી સમસ્યા હતી 310 ઓઢવ પમ્પિંગ સ્ટેશનના હિસાબે, જેનું પેકિંગ નિકોલની અંદર આવતું હતું. પરંતુ 22 તારીખ પછી જે આપણે ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું 1600 ડાયાનું જે ડ્રેનેજ મેઇન ટ્રંક લાઈન નાખી એનું લોકાર્પણ કર્યું, એના પછી એમના વિસ્તારમાં જે સમસ્યા ડ્રેનેજની હતી સમસ્યા સદંતર બંધ થઈ ગયેલી છે. અમારે કોઈ પ્રજાનો કોઈ આક્રોશ નથી. આ તો આપ વાળાના 4-5 મિત્રો ભેગા મળીને એક પ્રકારનો એક સસ્તી પ્રસિદ્ધિ લેવા માટેનું એમને આયોજન અગાઉથી કરી રાખ્યું હતું બેન. અને ત્યાં હાલ કોઈ ડ્રેનેજની સમસ્યા નથી. અને સ્વાભાવિક છે, હું માનું છું કે જ્યાં સુધી ઓઢવ પમ્પિંગ સ્ટેશનના હિસાબે જે સમસ્યા હતી ત્યાં ચોક્કસ પોલ્યુશન આવતું હશે. પણ આજે 22 તારીખ પછી ડ્રેનેજનું ઓઢવનું પમ્પિંગ સ્ટેશન કાર્યરત થયા પછી કોઈ ડ્રેનેજ ઉભરાતી નથી. અને શાલિગ્રામની વાત કરું, શાલિગ્રામ આજ સુધી. બળદેવભાઈ, આપણી સાથે આશીષભાઈ અહીંયા જોડાયા છે, સ્ટુડિયોથી છે, એમને જ પૂછી લઈએ. આશીષભાઈ, આમ આદમી પાર્ટી અથવા તો કોઈ પાર્ટી સાથે તમે બળદેવભાઈ, હું જોડાયેલા કોઈ છો? પણ પાર્ટી સાથે જોડાયેલો નથી. તમે મહેરબાની કરીને આવો આક્ષેપ કરવાનું બંધ કરજો. મારે જ આવડિયા જે વાત છે, આવડિયા વાત લોકોએ જોયેલી વાત છે. હજી સુધી તમે એવું કહો છો કે ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈન આજુબાજુની લાઈનમાં જઈને પૂછી આવો. ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈન જ્યારે તમે નાખવાની વાત કરો છો, આ લાઈન નાખવાના 3 દિવસ પછી 1.5 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. અરે શ્રીનાથ વરસાદમાં ફરીથી પાણી ભરાઈ ગયા હતા. બળદેવભાઈ, 2 દિવસ પછી જયારે વરસાદ પડ્યો પછી પાણી ભરાશે. તમે શ્રીનાથ સોસાયટીમાં જઈને પૂછ્યા હો કે નિકોલમાં એક સોસાયટી નથી આવતી. તમે પર્ટિક્યુલર એક સોસાયટીની વાત કરો, બીજી ઘણી બધી સોસાયટીમાં સમસ્યા છે. સંદીપભાઈ શ્રીનાથ સોસાયટીમાં રહે છે. કોર્પોરેટર તરીકે શું તમારી જવાબદારી ખાલી 1 થી 2 સોસાયટી પૂરતી છે કે પછી આખા નિકોલ વિસ્તારની છે? તમે બોલશો આખા નિકોલની છે, આખા નિકોલની અમારી જવાબદારી બને છે રાધાબેન. પરંતુ અમારે રાઉન્ડ રેલીમાં અમે આજે અંબરજવાન સર્કલ થી ત્યાં રાઉન્ડ ચાલુ કરતા, અમારે ત્રીજો કે ચોથો રાઉન્ડ છે. એટલે અમે ચોક્કસ 10 સોસાયટીને ફરીને જયારે છેલ્લી સોસાયટીમાં ગયા અમે સત્યાગ્રહની અંદર, ત્યારે આજે 4-5 જો મિત્રો ભેગા થઈને અમે જેવા ગયા ત્યારે એમને સીધા કોર્પોરેશનના બજેટની વાત કરી. એટલે મેં મારા નિકોલના વિકાસની વાત ઘણી બતાવી કે મારા મોબાઈલની અંદર છે 8 કરોડની લાઇબ્રેરી, 10 કરોડની 2 સ્કૂલોનું કામ ચાલુ છે, દીપક સ્કૂલો બધી સ્કૂલનું કામ ચાલુ છે. હવે 2 દિવસ 33 કરોડના કરે ઓકે, ઠીક છે. આપણી બધા સાથે કામો પ્રગતિમાં છે. પ્રગતિમાં છે. તમે 4.5 વર્ષ શું ચૂંટણી નજીક આવે છે ત્યારે તમે કામ બતાવો છો? 4.5 વર્ષ કઠવાડા નિકોલના 2 અર્બન સેન્ટર બને છે. 8 કરોડ ના છે લાઇબ્રેરી કામ પૂરું થવા આવ્યું છે. આશીષભાઈ, આપણી સાથે 2 દર્શક મિત્ર જોડાયા છે. બળદેવભાઈ, આપની પાસે આવું છું. બળદેવભાઈ, આવું આપની પાસે ઠક્કરનગરથી હસમુખભાઈ જોડાયા છે. હસમુખભાઈ, ખૂબ સ્વાગત છે. શું રજૂઆત આપની? જી હસમુખભાઈ, આપ જણાવશો. હા મેડમ, જી. ઠક્કરનગર થી લાભાર સુધીનો રોડ મેડમ ગયા વર્ષે ઉખેડી નાખવામાં આવ્યો હતો. ગયા ચોમાસા પહેલાનો આખું વર્ષ જનતા એમને એ રોડ ઉપર ગઈ અને અત્યારે હાલમાં એ રોડ ઉખેડો પાછો અડધો જ કર્યો છે. લાભાર સુધીનો અડધો રોડ પર અડધો બાકી રાખ્યો. બીજું ગટરના ઢાંકણા શાહીબાગમાં તમે જોયા કઈ રીતે સરસ કાપીને નાખવામાં આવે છે. અને આ કોન્ટ્રાક્ટરે અત્યારે તમે જુઓ જે રોડ નવો બનાવ્યો છે એની પર ગટરના ઢાંકણા નાખ્યા પણ ખાડા થઈ ગયા એવું લાગે આપણને. એ રોડ બનાવવાના કોન્ટ્રાક્ટરનું આ લોકો વોચ કરતા નથી, મને એવું લાગે છે. એ લોકોનું વોચ કરવાની જવાબદારી છે મેડમ. બિલકુલ. સોલાગામથી વિજયભાઈ પણ જોડાયા છે. વિજયભાઈ, આપનું પણ સ્વાગત છે. આપની શું રજૂઆત? હેલો. હા મેડમ, રાધાબેન. જી. હવે આ ભાજપ વાળા જે આ બધું કે છે તો ચોમાસાના દિવસોમાં કેમ રોડ બનાવે છે? પેલા રોડ કેમ નથી બનાવતા આ લોકો અત્યાર સુધીમાં? ચોમાસા પડે ત્યારે રોડ કેમ બને છે? ઓકે. હા તો ઓકે. આભાર વિજયભાઈ. હવે સંજયભાઈ, આપની પાસે
આપે રજૂઆત કરી છે, આપણે જેટલા પ્રૂફ પણ બતાવ્યા છે આ બધી વસ્તુ, પરંતુ હજુ પણ નિકોલની પ્રજાને એક મજબૂત વિપક્ષ જોઈએ છે. સતત કેટલા સમય સુધી આપ એમની પડખે ઉભા રહેશો? ખૂબ જ ટૂંકમાં આ મુદ્દે આપની અંતિમ પ્રતિક્રિયા પણ. મારી બેન, ખરેખર તો સૌથી પહેલા મારા સાથે ભાઈ જે નિકોલના કોર્પોરેટર છે એમને ખરેખર સ્વીકારી લેવું છે. જનતા આટલો આંકડો છે, વાતો કરે છે, પણ સ્થાનિક કોર્પોરેટ કે ખરેખર સ્વીકારતા નથી. એ ના કહેતો હું પુરાવો આપું કે સાહેબ તમે એક જગ્યાએ આખા નિકોલમાં મેં પોતે વિડીયો ઉતાર્યો કે તમારા આ ચોમાસામાં ગટરો કેવી ભરાઈ ગઈ હતી, ઉભરાતું પાણી કેવું છે, અને એના કરતા વિશેષ બતાવું. આ તમને મારો પુરાવો મેં પોતે ઉતારેલો છે. સંજયભાઈ, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. તમે ગંદુ પાણી, સારું નગરી, સ્માર્ટ નગરી, તમારા આજે ટેન્કર રાજ છે, લોકોને પીવા પાણી નથી મળતું. મારી બેન, આ પરિસ્થિતિ ભાજપના રાજમાં છે. રાજ્યોની મહેરબાની કરી જનતા તમને આપવાનો સ્વીકારો. તમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમને વોટ આપે એટલે આમ સત્તાનો ઘુમંડ ના કરશો. આ સત્તા બેસાડસ કાલ સત્તા તમને ઉઠાઈ ફેંકી પણ દેશે. ઓકે બળદેવભાઈ, આપની પાસેથી આશા છે કે નિકોલની જનતાની જેટલી સમસ્યા છે ખૂબ વધારે ઝડપથી એ સમસ્યાઓનું નિરાકરણ આપના દ્વારા લાવવામાં આવે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો રસ્તા, ડ્રેનેજ, પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવી રહી છે અને આટલા વર્ષો બાદ પણ જનતાને પ્રાથમિક સુવિધાઓ પર લડવું પડે છે. જનતાની ધીરજ છે, આ ધીરજને સાચવી અને સમજી લેજો. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.